કે જોઈ લો દર્શક મિત્રો, અમદાવાદની અંદર હવામાં ઉડતી ગાડી આવી ગઈ। હા મિત્રો, આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે અમદાવાદની અંદર આવી પણ કંઈક ગાડી જોવા મળશે। ભાઈ અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તમે વિચાર કરો કે ભાઈ આપણા અમદાવાદની અંદર મોંઘી મોંઘી ગાડીઓ તો ભાઈ ફરતી જ હોય છે। કરોડો રૂપિયાની ગાડીઓ અમદાવાદના રોડ ઉપર જોવા મળે, ગાંધીનગરના રોડ ઉપર જોવા મળે, પણ ભાઈ અત્યારે હાલ જે આ ગાડી તમને જોવા મળી, ભાઈ અમદાવાદના હાઈવે ઉપર હવામાં ઉડતી ગાડી જોવા મળી। હવે ભાઈ આ ગાડીના માલિકને ગમે એટલી ભીડ હોય ને તો ભાઈ કદાચ એમને એવું લાગે કે હવે આપણને મોડું થાય છે તો ભાઈ એક ગાડીની અંદર સ્વિચ મારી એટલે ગાડી ભાઈ હવામાં ઉડે અને જ્યાં ભાઈ ભીડ ઓછી થઈ જાય ત્યાં આ ગાડી નીચે ઉતરી જાય। મિત્રો તમે વિચાર તો કરો કે આ ગાડીની અંદર કેટલી બધી ટેકનોલોજી વાપરવામાં આવી છે અને એ પણ આપણા અમદાવાદની અંદર આ ગાડી જોવા મળી। હવે મિત્રો આવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વાયરલ થતા હોય છે। હવે અમુક લોકો એવું પણ કહેશે કે અમદાવાદની અંદર કઈ જગ્યાએ આ ગાડી જોવા મળી, અમારે આ ગાડીની મુલાકાત લેવી છે, અમારે આ ગાડી જોવી છે। તો ભાઈ આપણે તમને એક સાચી જ માહિતી આપીશું, ખોટી માહિતી નહીં આપીએ, કારણ કે અત્યારે હાલ હું ઇન્સ્ટા જોતો હતો એટલે મારા જોડે આ રીલ્સ આવી અને પહેલા તો હું પણ ચોંકી ગયો કે અમદાવાદની અંદર આવી હવામાં ઉડતી ગાડી ક્યાંથી આવી અને કોને લાવી। કારણ કે ભાઈ આવી ગાડીની કિંમત કરોડો રૂપિયા હોય તો પછી મેં પણ ઘણા બધા વિડીયો જોયા પછી મને જાણવા મળ્યું અમદાવાદની અંદર જે આ હવામાં ઉડતી ગાડી છે એ કોણ લાવ્યું અને ક્યાંથી આવી। મિત્રો મેં વધારે જોયું પછી મને ખબર પડી કે આ વિડીયો તો કદાચ એઆઈ દ્વારા બનાવેલો છે। એટલે ભાઈ મેં આ વિડીયો મૂક્યો અને બધા લોકોને બતાવ્યું કે ભાઈ અમદાવાદની અંદર કોઈ જ હવામાં ઉડતી ગાડી આવી નથી, તો તમારે ખાસ નોંધ લેવી। આ વિડીયો કદાચ એઆઈ થી બનાવેલો હોઈ શકે અથવા તો કોઈ બીજા દેશનો હોઈ શકે। દર્શક મિત્રો આ બાબતે તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને મિત્રો ખાસ નોંધ કે અમદાવાદની અંદર આવી કોઈ જ ગાડી જોવા મળી નથી। બધા લોકોને આ વિડીયો શેર કરો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે।